વિકસિત ભારતજી રામજી અંગે જનજાગૃતિ ફેલાવવા વ્યારા ખાતે મંત્રી નરેશભાઈ પટેલ પત્રકાર પરિષદ યોજી. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ બુધવારે વ્યારાના સર્કિટ હાઉસ ખાતે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ 2025ની જોગવાઈઓ અંગે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયેલા આ અધિનિયમ હેઠળ રોજગારીના દિવસો 100થી વધારીને 125 કર્યા છે. આ પ્રસંગે મંત્રી શ્રી નરેશભાઈ પટેલે ઉમેર્યું કે નિર્ધારિત સમયમાં કામ ના મળતા બેરોજગારી ભથ્થાની જોગવાઈને મજબૂત બનાવી છે. ઉપરાંત 50% કામો ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરાશે જેથી સ્થાનિક લોકોને રોજગારી મળશે. પરિવારનું નોંધણીકરણ, રોજગાર ગેરંટી કાર્ડ આપવા, કામ માટે અરજીઓ માંગાવી અને યોજનાઓ તૈયાર કરવાની તમામ જવાબદારી ગ્રામ પંચાયતની રહેશે. માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિજી અને અમારા આમંત્રણને માન આપીને અહીં ઉપસ્થિત તમામ પત્રકાર ભાઈઓ બહેનોને તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી આપ સૌને આવકારું છું. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા એટલે કે ગ્રામીણ વીબીજી રામજી યોજના બંને ગૃહોમાં પસાર થઈ છે. આ યોજના આવનારા દિવસોમાં દરેક ગ્રામીણ વિસ્તારના ખેડૂતો, મજૂરો, ગ્રામીણમાં રહેતા દરેક જનતાને એના અનેક ઘણા ફાયદા થવાના છે. આ યોજના ઐતિહાસિક બનવાની છે. એટલા માટે ઐતિહાસિક બનવાની છે કે જૂની મનરેગા યોજનાની અંદર 100 દિવસ મજદૂરોને કામ મળતું હતું. આ યોજનાની અંદર 125 દિવસ કામ મળવાનું છે. આ અધિનિયમ બન્યા પછી જે રીતે આ અધિનિયમમાં જે જોગવાઈઓ થઈ છે એ દરેક ગામમાં સારી એસેટ બને. કોઈ પણ કામ ગામની સભા સાથે એનું પ્લાનિંગ થાય, ગામને ખબર પડે અને એ પ્લાનિંગને મજદૂરોને જોડીને એક ગુણવત્તા સાથે કેવી રીતે કામ થઈ શકે એ પ્રકારની આખી પૂરી જોગવાઈ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં ખેડૂતોને પણ મજૂરની ખૂબ જરૂરિયાત હોય છે. એની સિઝનને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. આ જ મજદૂરો ખેડૂતોને ત્યાં પણ કામ કરી શકે, રોજગારી મેળવી શકે, એ સિવાય 125 દિવસ અને વધારાની રોજગારી મળી શકે એ પ્રકારની પણ જોગવાઈ કરવામાં આવી છે. મજદૂરોને સમયસર એક જ અઠવાડિયાની અંદર કેવી રીતે એને મજદૂરી મળે એની પણ આમાં પ્રાવધાન રાખવામાં આવ્યું છે. અને ક્યારેક કામ સમયસર શરૂ નહીં થાય એના ભથ્થા સાથે બેરોજગારીને પણ એકદમ ધ્યાનમાં રાખીને અનેક પ્રકારની આમાં જોગવાઈ રાખવામાં આવી છે. ખાસ કરીને આપના માધ્યમ દ્વારા આ અધિનિયમ આવનારા દિવસોમાં બધા જ લોકોને ગ્રામ્ય વિસ્તારને ફાયદો થવાનો છે. પણ વિપક્ષના લોકો જે રીતે ગેરમાર્ગે દોરી રહ્યા છે, મનરેગા યોજના કરતાં પણ સારા સુધારા વધારા સાથે આ યોજનાને આપણે આવનારા દિવસોમાં આગળ લઈ જવાના છીએ. એના અનેક ફાયદાઓમાં પણ થવાના છે. ત્યારે મીડિયાના મિત્રોને મારી ખાસ આગ્રહભરી વિનંતી છે, અપેક્ષા છે કે જે ગેરમાર્ગે અને જે ભ્રામક ફેલાવી રહ્યા છે તો આ યોજનાને આપણે લોકો સુધી લઈ જઈએ અને આવનારા દિવસોમાં ગ્રામીણ વિસ્તારના ગામ સભા સાથે ગામના લોકો આ યોજનાનો પૂરેપૂરો લાભ લે, જેથી મજદૂરો પણ એનો લાભ લે અને કેટલીક ગ્રામીણ વિસ્તારમાં જે નાના ઉદ્યોગો છે એ આવનારા દિવસોમાં મજૂરને આપણે મજદૂર રાખવા માંગતા નથી. એને એક સારી તાલીમ મળે, પોતે સાહસિક બને અને નાના મોટા એ લોકો પણ ઉદ્યોગો કરી શકે એ દિશામાં પણ આપણે આ મજદૂરોને લઈ જવા માંગીએ છીએ કે જેથી સ્થાનિક જ એ લોકોને ખૂબ સારી રોજગારી મળી શકે. એવી અપેક્ષાએ જી રામજી યોજના બની છે. આ અધિનિયમ 2025નો એ ઐતિહાસિક બનશે એવો મને પૂરો વિશ્વાસ છે. ધન્યવાદ.